Hey, welcome to another market analysis video. આજે આપણે નિફ્ટી 50 અને સેન્સેક્સ બેના વીકલી ટાઈમ ફ્રેમ પ્રમાણેનો એનાલિસિસનો એક વિડીયો જોઈશું. તો નિફ્ટી છેલ્લા 5 દિવસથી કન્ટિન્યુ બાઇંગમાં છે. નિફ્ટીના ડેઈલી ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો કે એક ટ્રેન્ડ લાઈન હાલી આવતી હતી, બેરિશ ટ્રેન્ડ લાઈનમાં. બેરિશ ટ્રેન્ડ લાઈનનું બ્રેકઆઉટ થયું હતું 23,000 જે એક સાયકોલોજીકલ નંબર કહેવાય, અને કન્ટિન્યુ 1 2 3 4 ને 5 દિવસથી કન્ટિન્યુ બાઇંગ. સ્વાભાવિક વાત છે કે ટ્રેન્ડ બ્રેકઆઉટ છે એટલે હરેક લોકો બાઇંગનું વિચારતા હોય, પણ આ જગ્યાએ એક 23,800 જે પણ એક સાયકોલોજીકલ જ નંબર છે, એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે છે. તમે જોઈ શકશો કે અહીંયાથી આ રેઝિસ્ટન્સ હાઈલું આવે છે અને 30,347 માર્કેટ ક્લોઝ હતું. હવે બની શકે કે આ જોઈને આપ સૌ એગ્રેસિવ બાઇંગમાં તમે ટ્રેડ કરો, પણ 436 પોઈન્ટ સુધીનો હજી એક ગેપ બાકી છે 23,800 ના સાયકોલોજીકલ નંબર સુધીમાં. જોઈએ કે માર્કેટ કાલે ગેપ અપ ઓપન થાય, ગેપ ડાઉન ઓપન થાય, પણ એઝ પર પ્રાઇસ એક્શન બહુ જ એગ્રેસિવ બાઇંગ અહીંયા સુધીનું છે. તમે જોઈ શકો છો કે ઓલ ઓવર રિકવરી 1435 પોઈન્ટની છે, જ્યારે એની સામે ફોલ 4,307 પોઈન્ટનો છે. 4,307 પોઈન્ટ સામે 1,400 પોઈન્ટની રિકવરી એક પુલબેક તરીકે ગણી શકાય. હા, સ્વાભાવિક વાત છે કે ટ્રેન્ડ લાઈનનું બ્રેકઆઉટ થયું અહીંયા, પણ અહીંયાથી સાયકોલોજીકલ નંબર અહીંયા જો 23,800 એ ઓઆઈ ડેટા પણ બહુ સ્ટ્રોંગ હોય, કારણ કે આ જગ્યાએથી સેલર્સ જો ફૂલ વધારે જ એક્ટિવ હોય. અહીંયા આ બધા સેલર્સ આ ટૂંકમાં જે બાઇંગ આવેલું છે એનું મૂળ કારણ હોઈ શકે કે આ સેલર છે, આ સેલર ઝોન, આ બધા લોકો અહીંયા પોઝિશન પોતાની લિક્વિડેટ કરે, મીન્સ કે કટ કરે એમ. અહીંયાથી જોઈએ સેન્સેક્સમાં, સેન્સેક્સમાં ટ્રેન્ડ લાઈનનું બ્રેકઆઉટ. ડેલી ટાઈમ ફ્રેમમાં સેન્સેક્સ પણ અહીંયાથી બ્રેકઆઉટ કરેલું છે સ્ટ્રોંગ બુલિશ કેન્ડલ સાથે, અને એમાં તે રેઝિસ્ટન્સ છે માનો ને કે 80,100. 80,111 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે દેખાય. એગ્રેસિવ બાઇંગ આ માર્કેટમાં મારા હિસાબથી તો વ્યર્થ છે, કારણ કે માર્કેટ રિકવરિંગ તો કરે છે, પણ પુલબેક તરીકે રિકવરી ગણી શકાય, કારણ કે આ 4200 પોઈન્ટના ફોલિંગ સામે 1400 પોઈન્ટનું રિકવરી કઈ એટલું ખાસ ગણાય નહીં. ટ્રેન્ડ તમે જુઓ, પહેલેથી બેરિશ છે. ટ્રેન્ડ નો ચૂકો, ટ્રેન્ડ સાથે તમે રહેશો તો વધારે સારું રહેશે, કારણ કે જો આ ટ્રેન્ડ નામાં આ પુલબેક કઈ ઓછો નથી. 1500 પોઈન્ટનું પુલબેક. જ્યારે માર્કેટ બેરિશ હતું ત્યારે અહીંયાથી 1500 પોઈન્ટનું પુલબેક આવ્યું હતું, ત્યાંથી પછી પાછું ટ્રેન્ડ ફોલો કરી લીધું માર્કેટે. સેમ અહીંયાથી પણ ઈ જ છે. $1,400 પોઈન્ટનું રિકવરિંગ. બની શકે કે આ લેવલેથી
13,800 ના લેવલેથી કદાચ રેઝિસ્ટન્સ લઈને હજી અહીંયાથી પોતાનો પાછો જે કન્ટિન્યુ ટ્રેન્ડ હતો એ ચાલુ કરી શકે. ડેલી ટાઈમ ફ્રેમમાં આ સિનેરિયો બને છે. જો તમે આ જ વસ્તુ હવરલી ટાઈમ ફ્રેમમાં જોવા જાઓ તો તમને ટ્રેન્ડ એકદમ બુલિશ દેખાશે. હા, પણ ઈ જોવામાં તમારે આ નહીં ભૂલી જવાનું કે અહીંયા એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. કારણ કે આ જોતા, આ સિનેરિયો જોતા માર્કેટ ફૂલ બુલિશ, ફૂલ એગ્રેસિવ બાઇંગ. માર્કેટને જો હજી કદાચ અહીંયાથી પણ હજી ઉપર જવું છે ને તો હે ને અહીંયા સુધી આવશે, પુલ બેક લઈ આનું બ્રેકઆઉટ કરશે, પાછું પુલ બેક લઈને પછી અહીંયાથી ટ્રેન્ડ કન્ટિન્યુ કરે તો આપણે માની શકીએ કે હજી ટ્રેન્ડ રિવર્સ થયો અને બુલિશ આવ્યો. અને અહીંયાથી જો આવ્યો અને લો, આ જેટલા જે લો છે, એક આ લો, પછી આ લો અને આ લો તોડે તો હજી અહીંયા સુધી માર્કેટ આવવાની શક્યતા રહે. કારણ કે ટ્રેન્ડ બેરિશ છે. માર્કેટ હજી અહીંયાથી હાયર હાઈના સ્ટ્રક્ચરમાં જાય તો હજી માની શકીએ કે ટ્રેન્ડ બુલિશ થઈ શકે. પણ હજી એ સિનેરિયો ફિલહાલ તો નથી દેખાતો. કારણ કે આ એક એગ્રેસિવ બાઇંગ છે, સ્ટ્રોંગ, જે ગમે ત્યારે પલટી લાવી શકે માર્કેટમાં હજી. કારણ કે એટલા સ્ટ્રોંગ બેરિશ ટ્રેન્ડ પછી આવી રીતની બાઇંગ આવી એટલે માનો ને કે જેટલા મોટા સેલર્સ અહીંયા 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 જેટલા છે બધાની પોઝિશન કટ થવાના લીધે જે આ મુવમેન્ટ છે રિકવરી મુવમેન્ટ છે કે સેલર્સ પોતાના પોઝિશન કટ કરે જેના લીધે આ મુવમેન્ટ આવ્યું. આ રિકવરી કેટલી હોઈ શકે જરૂરી નથી. કદાચ સેલર હજી અહીંયા એક્ટિવ હોય, અહીંયા એક્ટિવ હોય, અહીંયા એક્ટિવ હોય, કાંઈ કહી ન શકે. કારણ કે આવડા મોટા ફોલિંગ પછી આ રિકવરી સેમ અહીંયાથી એટલી થાય, ઈ જ અહીંયાથી એટલી છે. અહીંયાથી પછી પાછો સેમ ટ્રેન્ડ ફોલોઅપ કરી લીધું માર્કેટે, એમ અહીંયાથી પણ કરી શકે. સેમ સેન્સેક્સમાં પણ એ જ સિનરીઓ બને છે. જોઈ શકો છો કે 13,250 પોઈન્ટના ફોલિંગ પછી સોરી 9,200 પોઈન્ટના ફોલિંગ એ માર્કેટે 5,000 પોઈન્ટનું રિકવરી આપીને ફરીથી પોતાનો ટ્રેન્ડ કન્ટિન્યુ કરી લીધો. સેમ વસ્તુ અહીંયા થાય છે કે 13,000 પોઈન્ટના ફોલિંગ પછી અત્યારે ઓલમોસ્ટ 4,200 પોઈન્ટનું રિકવરિંગ છે. અને અહીંયા 78,844 અને 80,111 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ગણી શકાય. તો એઝ પર આઈ થિંકિંગ તમારે એગ્રેસિવ બાઇંગ ટાળવું જોઈએ સોમવારે. સેમ વસ્તુ બેંક નિફ્ટીમાં. બેંક નિફ્ટીમાં એગ્રેસિવ બાઇંગ રેઝિસ્ટન્સ ગણી શકાય 51,600 એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ગણી શકીએ આપણે બેંક નિફ્ટીમાં. સિનેરિયો સેમ જ છે બધા ટોટલી ચાર્ટમાં. આપણા એનાલિસિસ પ્રમાણે સોમવારે જો માર્કેટ ચાલે તો 23,800 થી જો હજી રિજેક્શન લે અને પુલ બેક લઈને રિજેક્શન લે એટલે અહીંયાથી આપણા સેલિંગ સાઇડના ટ્રેડ બની શકે. કારણ કે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ થી જો સેલિંગ થોડું પણ આવ્યું ને તો પ્રીમિયમમાં બહુ જબરજસ્ત સ્પાઇક આવશે હરેક પુટના પ્રીમિયમમાં. જોઈએ સોમવારે માર્કેટ કઈ રીતનું બિહેવિયર આપે છે. આશા રાખું છું આપણું એનાલિસિસ તમને કંઈક કામ આવે.